અમુક વ્યક્તિની ઉંમર પૂરી હોય એટલે છોકરીના 18 વર્ષ પતી ગયા હોય અને છોકરાના 21 વર્ષ પતી ગયા હોય, પણ એ લોકો મેરેજ રજીસ્ટ્રેશન નથી કરાવતા, મંદિરમાં જઈને લગ્ન કરી નાખે છે. તો શું એ માન્ય છે? મંદિરમાં કરેલા લગ્ન 100% માન્ય છે. તમે મંદિરમાં જઈને લગ્ન કરી નાખો છો એટલે તમે કાયદેસરના પતિ પત્ની છો. તમારે હિન્દુ મેરેજ એક્ટ પ્રમાણે મેરેજ પ્રોસિજરમાં સપ્તવિધિ જે પ્રોસિજર ફોલો કરેલી હોય, ગંધર્વ વિવાહ કરેલા હોય, એટલે શોર્ટમાં તમે હિન્દુ વિધિ પ્રમાણે કોઈ પણ પ્રકારના મેરેજ કરેલા છે એ માન્ય છે. મુસ્લિમ વિધિ પ્રમાણે તમે સમજો કે કોઈ નિકાહ પડેલા છે તો પણ એ માન્ય છે. તમે કદાચ ત્યાં રજીસ્ટ્રેશન કરવા માટે નથી પણ ગયા ને તો પણ તમે એટલા જ પતિ પત્ની છો. બરાબર? ઘણા કેસીસમાં એવું થતું હોય છે કે રજીસ્ટ્રેશન કરવાનું રહી ગયું હોય ને બધો મેટર ઉભી થતી હોય છે, કોર્ટમાં જવાની પ્રોસિજર ઉભી થઈ હોય છે, ત્યારે તમારે સાબિત કરવાનું છે કે તમે જે કઈ તમારા હિન્દુ હોય તો હિન્દુ વિધિ પ્રમાણે તમે લગ્ન કરેલા, મુસ્લિમ હતો મુસ્લિમ પ્રમાણે તમે નિકાહ પડેલા હતા. અગર અધર ધર્મના છો તો તમારે ધર્મના રિવાજ પ્રમાણે ફોલો કરીને તમે મેરેજ કરેલા છે, એ પણ 100% માન્ય જ હોય છે. એટલે તમારે પછી એવું વસ્તુ નથી જોવાનું કે મારા મેરેજ રજીસ્ટ્રેશન નથી થયા એટલે હું કોર્ટમાં જઈ નહીં શકીશ. તમારે ખાલી એટલો પુરાવો ઉભો કરવાનો છે, એટલો પુરાવો તમારે આપવાનો છે કે તમારા કાયદેસરના તમારા ધર્મના રિવાજ પ્રમાણે મેરેજ થયા હતા.